આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જગન્નાથ મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। અમિતભાઈ શાહ કે જે અહીંયા પહોંચ્યા છે મંગળા આરતી કરવા માટે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તે મંગળા આરતી કરવાના છે। હાલ જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જગન્નાથ મંદિર ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં રથયાત્રાના દિવસે જ્યારે વહેલી સવારે ભગવાન જગન્નાથજીના મંદિરમાં સૌ પ્રથમ અને સૌથી મહત્વની વિધિ એટલે કે મંગળા આરતી કરવા માટે અમિતભાઈ શાહની ઉપસ્થિતિ આપ જોઈ શકો છો। અમિતભાઈ શાહનો અહીંયા કાફલો પહોંચી ચૂક્યો છે જગન્નાથ મંદિર ખાતે। આ આરતી કે જે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનને જાગૃત કરવાની, નવા દિવસની શરૂઆત કરવાની, સમગ્ર રથયાત્રા એ જ્યારે આખા શહેરની અંદર ફરી રહી હોય ત્યારે નિર્વિઘ્ન આ રથયાત્રા પૂર્ણ થાય તેવી પ્રાર્થના રૂપે પણ આ મંગળા આરતી કરવામાં આવતી હોય છે। અમિતભાઈ શાહ કે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મંગળા આરતીમાં તેમની ઉપસ્થિતિ દર્શાવી રહ્યા છે। હાલ તે જગન્નાથ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે એટલે કે મંગળા આરતી થોડીક જ વારમાં શરૂ થવાની છે। ત્યારે વર્ષોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ મંગળા આરતીમાં હાજરી આપી ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીના દર્શન કરે છે। નિર્વિઘ્ન આ યાત્રા જે છે તે પૂર્ણ થાય, સમગ્ર રથયાત્રા અહીંયા નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના રૂપે આ આરતી કરવામાં આવતી હોય છે। મંગળા આરતીમાં અમિતભાઈ શાહ તેમના પૂરા પરિવારની સાથે પહોંચતા હોય છે અને આ આરતી કરતા હોય છે। આ આરતી કે જે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનને જાગૃત કરવા માટે, નવા દિવસની શરૂઆત શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા પૂર્ણ થાય તે પ્રાર્થના કરવા માટે આ રથયાત્રા જે શાંતિપૂર્ણ માહોલમાં અમદાવાદની અંદર ફરે અને ત્યારબાદ પૂર્ણ થાય, લોકો શાંતિથી દર્શન કરી શકે, આ તમામ પ્રાર્થના મંગળા આરતીમાં કરવામાં આવતી હોય છે। ભગવાનના આશીર્વાદ લઈને સમગ્ર દેશ અને ગુજરાતના સુખ સમૃદ્ધિ માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવતી હોય છે। મંગળા આરતી પૂર્ણ થાય ત્યારબાદ ભગવાનને જે વિશેષ શણગાર કરવામાં આવે છે, આગળની જે વિધિ જે છે પહિંદ વિધિ તે પણ કરવામાં આવે છે। પણ અહીંયા દર વર્ષની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જમાલપુર ખાતે જગન્નાથ મંદિર પહોંચી ચૂક્યા છે। પોતાના પરિવારની સાથે મંગળા આરતીમાં ભાગ લેવા માટે અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચી ચૂક્યા છે। થોડીક જ ક્ષણોમાં આપણે મંગળા આરતીના પણ દર્શન કરીશું। મંગળા આરતી કે જે દર વર્ષની જેમ અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવે છે। મંગળા આરતીમાં અમિતભાઈ શાહની ઉપસ્થિતિ કે જે ખૂબ જ એક મોટું અહીંયા જે મંગળા આરતી કરવામાં આવે છે તે ખૂબ જ એક ક્ષણ એવી હોય છે કે જ્યાં તમામ ભક્તો જે છે એ રાહ જોતા હોય છે આ આરતીની અને ત્યારબાદ પહિંદ વિધિની પણ શરૂઆત કરવામાં આવતી હોય છે। ત્યારે આજનો આ ઐતિહાસિક 149મી આ રથયાત્રાનો દિવસ કે જ્યારે મંગળા આરતી પહેલી જે વિધિ રથયાત્રા શરૂ થાય તેના માટે જે કરવામાં આવે છે તે મંગળા આરતી હોય છે। બ્રહ્મ મુહૂર્તમાં આ મંગળા આરતી કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ જમાલપુર ખાતે જગન્નાથ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। તેમના પરિવારની સાથે મંગળા આરતીમાં તે ભાગ લેતા હોય છે। ત્યારે વહેલી સવારે ભગવાન જગન્નાથજીના મંદિરમાં સૌથી મહત્વની અને સૌથી પહેલી વિધિ એટલે કે મંગળા આરતી જે થોડીક ક્ષણમાં આપણે જોવાના છીએ। આ આરતી કે જે બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવતી હોય છે, ભગવાનને જાગૃત અવસ્થામાં કરવા માટે, ત્યારે નવા દિવસની શરૂઆત કરવા માટે અને જ્યારે આટલી મોટી અને લાખો ભક્તો આ રથયાત્રામાં જોડાતા હોય છે ત્યારે આ રથયાત્રા એ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવા માટે મંગળા આરતી કરવામાં આવતી હોય છે। આ મંગળા આરતી કે જે અમિતભાઈ શાહ પોતાના સહપરિવારની સાથે જગન્નાથ મંદિરે દર્શનાર્થે પહોંચી ચૂક્યા છે। ઐતિહાસિક આ 149મી ભવ્ય રથયાત્રા કે જે આજે અમદાવાદ ખાતે યોજાઈ રહી છે। અમદાવાદની આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કે જેમાં આજે આપણે સાક્ષી બની રહ્યા છીએ। અમદાવાદની આ વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂરી પછી દેશની સૌથી મોટી અને ઐતિહાસિક રથયાત્રા તરીકે અમદાવાદની રથયાત્રા એ ઓળખાતી હોય છે। આ રથયાત્રાનો ઇતિહાસ લગભગ જો વાત કરવામાં આવે તો 450 વર્ષ જૂનો માનવામાં આવે છે। સાબરમતી નદીના કિનારે આવેલા જંગલ વિસ્તારમાં સંત હનુમાનદાસજીએ ભગવાન હનુમાનની સ્થાપના કરી હતી અને તેમના અનુગામી એટલે કે સંત સારંગદાસજી ભગવાન જગન્નાથજીના પરમ ભક્ત હતા। જ્યારે તેઓ ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા ત્યાં તેમને સ્વપ્નમાં ભગવાન જગન્નાથે દર્શન આપી અમદાવાદ પરત જઈ પોતાની સાથે ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો। ત્યારબાદ જમાલપુરના ભગવાન જગન્નાથજીનું મંદિર તેમણે સ્થાપિત કર્યું અને તેની સાથે ગૌશાળાનું પણ નિર્માણ કર્યું હતું।
149ની આ ભવ્ય રથયાત્રા કે જેનો ઇતિહાસ 450 વર્ષ જૂનો માનવામાં આવે છે. આપણે અહીંયા આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ કે જ્યારે આ મંગળા આરતી થઈ રહી છે, જેમાં અમિતભાઈ શાહની ઉપસ્થિતિ, અમિતભાઈ શાહના હસ્તે મંગળા આરતીનો પ્રારંભ થયો છે. સન 1878માં કે જ્યારે મહંત નરસિંહદાસજીએ પુરીની પરંપરાને અનુસરીને અમદાવાદમાં જ્યારે પહેલીવાર રથયાત્રાની શરૂઆત કરાવી હતી અને ત્યારથી લઈને આજ સુધી આ પરંપરા સતત આગળ વધી રહી છે અને આજે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર આ રથયાત્રા બની ચૂકી છે. 149મી આ ભવ્ય રથયાત્રા અમદાવાદની આ રથયાત્રાના આજે આપણે સૌ સાક્ષી બનવાના છીએ.
આષાઢી બીજનો અતિ પાવન દિવસ અને અમદાવાદની આ 149મી ભવ્ય રથયાત્રા જગન્નાથ મંદિરનું જીવંત પ્રસારણ આપ નિહાળી રહ્યા છો. રમિતભાઈ શાહ અહીંયા પરિવારની સાથે પહોંચ્યા હતા અને જે રીતે આ મંગળા આરતીમાં તેમણે ભાગ લીધો છે ત્યારબાદ શીશ ઝુકાવીને તેમણે દર્શન કર્યા હતા. મંગળા આરતી બાદ તેમને અહીંયા જે રીતે પાઘડી કેસરિયા રંગની પહેરાવીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું. તેમને અહીંયા ભેટ આપવામાં આવી. ગુલાબના ફૂલોનો હાર જે છે એ અમિતભાઈ શાહને પહેરાવવામાં પણ આવ્યો હતો. ત્યારે મંગળા આરતીના આ દર્શન આપણે કર્યા અમિતભાઈ શાહ દ્વારા. દર વર્ષની જેમ આ વર્ષે પણ સહપરિવાર સાથે આવીને અહીંયા મંગળા આરતીમાં તેમણે ભાગ લીધો હતો. તેમની ઉપસ્થિતિ જોવા મળી. રથયાત્રાના દિવસે જ્યારે વહેલી સવારે આ બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મંગળા આરતી થતી હોય છે. ત્યારબાદ મંદિરના દ્વાર ખુલતા જ ઘંટનાદ, શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મંગળા આરતીના દર્શન કરનાર ભક્તને આખા વર્ષ દરમિયાન ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેવું માનવામાં આવે છે. અહીંયા બ્રહ્મ મુહૂર્તની પવિત્ર વેળાએ ભગવાન જગન્નાથજીની મંગળ આરતી સાથે આજે સમગ્ર અમદાવાદ ભક્તિ રસમાં તરબોળ બન્યું છે. રથયાત્રાની શરૂઆત આ મંગળા આરતીને માનવામાં આવે છે. અહીંયા જે રીતે આ માત્ર એક આરતી નથી પરંતુ વિશ્વ કલ્યાણના સંકલ્પનો પવિત્ર પ્રારંભ છે તેવું પણ માનવામાં આવે છે. અમિતભાઈ શાહે ભગવાન જગન્નાથજીની આ મંગળા આરતી કરીને ત્યારબાદ અહીંયા જે રીતે જગન્નાથજીના દર્શન પણ શીશ ઝુકાવીને તેમણે કર્યા હતા. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું આ જગન્નાથ મંદિર કે જે લગભગ 400 વર્ષથી વધુ પ્રાચીન છે અને માન્યતા મુજબ જે રીતે સંત શ્રી સારંગદાસજીએ પુરીમાં ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા, ભગવાને સ્વપ્નમાં તેમને અમદાવાદમાં પોતાનું ધામ સ્થાપવાનો આદેશ આપ્યો હતો અને ત્યારબાદ રચના થાય છે આ જગન્નાથ મંદિરની. અહીંયા આજે 149મી ભવ્ય રથયાત્રાની જ્યારે આપણે કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ, તમામ ભક્તો અહીંયા રસ્તાઓ પર ભગવાનની રાહ જોઈને ઊભા છે. ભગવાન જ્યારે તેમના દ્વાર પર આવે છે એવો આ દિવસ એટલે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા. આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. મંગળા આરતી જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ બીજા દ્રશ્યો એ જગન્નાથજી મંદિરના દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ LED લાઇટ્સ દ્વારા, ફૂલોના શણગાર દ્વારા આજે મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે. ત્યારે આજની આ વિધિ મંગળા આરતી આ પહેલી વિધિ અને પ્રાથમિક વિધિ માનવામાં આવતી હોય છે કે ત્યારબાદ પહિંદ વિધિ આગળ પણ કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ 7 વાગે કરવામાં આવનાર છે. ત્યારે આધ્યાત્મિક મહત્વની જો આપણે વાત કરીએ તો ભગવાન જગન્નાથજીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે.